વાગરા સાયખા કેમિકલ ઝોનમાં વધુ એક શ્રમિકનો ભોગ. મિનરલ સ્પેશિયાલિસ્ટ કંપનીના ચોથા માળેથી પટકાતા ફિટરનું મોત. સુરક્ષા વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો. વાગરા તાલુકાના સાયખા કેમિકલ ઝોનમાં ફરી એકવાર ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થાઓ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. મિનરલ સ્પેશિયાલિસ્ટ કંપનીમાં ફિટર તરીકે ફરજ બજાવતા 22 વર્ષીય શ્રમિકનું કામ દરમિયાન ચોથા માળેથી નીચે પટકાતા સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર શ્રમિક વર્ગમાં શોક સાથે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ દુર્ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સલામતીને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. મળતી માહિતી મુજબ મૂળ બિહાર રાજ્યના અને હાલ સાયખા જીઆઈડીસી ખાતે રહેતા ગોવિંદ કુમાર અમિકા રાય જે મિનરલ સ્પેશિયાલિસ્ટ નામની કંપનીમાં ફિટર તરીકે કામ કરતા હતા. ગત 5 ઓગસ્ટના રોજ તેઓ એસએલ પ્લાન્ટના ચોથા માળે અન્ય મજૂરો સાથે લોખંડની કોલમની પાઇપના બોલ્ટ ફિટ કરવાનું કામ કરી રહ્યા હતા. સાંજે આશરે 6:30 વાગ્યે અચાનક તેમનો પગ લપસી જતા તેઓ ચોથા માળેથી નીચે પટકાયા હતા. અકસ્માતમાં ગોવિંદ કુમારને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ વાગરા સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ત્યારબાદ હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સાયખાની ફાઇન્ડ બેલ્ટ કંપનીમાં કામ કરતા સુનિલ કુમાર અમિકારાએ વાગરા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાના તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે પંથકમાં એવી ચર્ચાઓ તેજ બની છે કે કંપનીમાં શ્રમિકો પાસેથી પૂરતા સુરક્ષા ઉપકરણો અને જરૂરી સલામતીના ધોરણો વિના કામ લેવાતું હોવાની ફરિયાદો અગાઉથી પણ ઉઠતી રહી છે. જો કે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. એક યુવાન શ્રમિકના જીવલેણ અકસ્માત બાદ હવે ફાયર એન્ડ સેફટી વિભાગ, શ્રમ વિભાગ અને સંબંધિત સત્તાધિકારીઓ કંપનીમાં સલામતીના નિયમોનું કડક નિરીક્ષણ કરે અને જો કોઈ બેદરકારી સામે આવે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ શ્રમિક વર્ગ અને સ્થાનિકોમાંથી ઉઠી રહી છે. કારણ કે ઔદ્યોગિક વિકાસ ત્યારે જ અર્થપૂર્ણ બની શકે જ્યારે શ્રમિકનો જીવ અને સુરक्षा सर्वोच्च प्राथमिकता बने. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.